સાખી સમ્રાટ 502 જો મિત્રો અમે કાલે દોરી લાયા હતા તેનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે। જય માતાજી મિત્રો 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો અમે કંઈક જઈ રહ્યા છે। તો આપણે જઈ રહ્યા છે ઉમરેઠ એક મોબાઈલ લેવાનો છે અને આપણે દોરી લેવાની છે। કાલે લાવ્યા હતા પણ બીજી હતી આજે લેવાની છે, તો અમે દોરી અને મોબાઈલ લેવા માટે જઈ રહ્યા છે। તો મોબાઈલ કયો લેવાનો છે અને કેવો આવે છે તમને આની અંદર રિવ્યૂ કરવાનું છું, તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો। અને આપણે જઈ રહ્યા છે અત્યારે ઉમરેઠ। તો આપણે ઉમરેઠ પણસોરા ચોકડી જે કહેવામાં આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને ત્યાંથી યુ ટર્ન લઈને આપણે જઈશું। તો પછી આપણે આગળ વધીએ અને આગળ વધીને તમને આ વિડીયોમાં બધું જણાવવાનો છું કયો મોબાઈલ લેવાનો છે અને દોરી કેવી આવે છે અને કઈથી અમે લઈએ છીએ। તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો, તમને બતાવી અને બીજું કે જે ઉત્તરાયણનો માહોલ છે એ કેવું છે તમને બતાવીશું। તો આપણે પહોંચી ગયા છે મેન ગેટે, તમે અહીં જોવા મળી રહ્યો છે આ ઉમરેઠનો મેન ગેટ છે અને અહીંયા થોડું ટ્રાફિક વધારે હોય છે એટલે અહીંયા ગમે તે બાઇક કે એવું ગમે તે તમે સાધન લઈને આવો તો અહીંયા સાચવીને ક્રોસ કરવું, કારણ કે અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે અને ભીડ પણ ઉત્તરાયણના લઈને વધારે હોય છે। અને આ તમે બજારમાં જોઈ રહ્યા છો આ રીતનો અત્યારે માહોલ છે અને આપણે મોબાઈલ લેવાનો છે। તો આપણે પહેલાં મોબાઈલ લઈ લઈએ અને મોબાઈલ લીધા પછી જવાનું છે આપણે દોરી લેવા માટે। તો અત્યારે આપણે મોબાઈલ પહેલાં લઈ લઈએ। તો આપણે મોબાઈલની દુકાને પહોંચી ગયા અને આ છે મોબાઈલની દુકાન અને અંદર હું અને આપણા ફ્રેન્ડને મોબાઈલ લેવાનો છે, તો આપણે અંદર જઈએ। મોબાઈલ શોપની અંદર આપણે આવી ગયા અને આપણે ફ્રેન્ડને સિલેક્ટ કરી લીધો છે મોબાઈલ। તો તમને એ જોઈ રહ્યા છો આપણે ઓપ્પોનો ફોન લેવાનો છે હમણાં માટે। તો મોડલની વાત કરું તો ઓપ્પો A6X 5G જે મોબાઈલ છે એ આપણે લેવાનો છે, તો એ લઈને પછી આગળ વધીએ। તો મિત્રો જે મોબાઈલ આપણે પસંદ કર્યો હતો અને જે લેવાનો હતો આપણા ફ્રેન્ડને, તો એ મોબાઈલ આપણને મળ્યો નથી, કારણ કે એનું સિબિલ જે સ્કોર છે એ અંદર આપણે ખરાબ એનો થઈ ગયેલો છે, તેના કારણે આપણને મોબાઈલ મળ્યો નહીં। તો મોબાઈલ તો ના મળ્યો પણ આપણે દોરી તો હવે લઈને જઈશું। તો આપણે અત્યારે દોરીની દુકાને જઈએ। તો દોરીની દુકાને આપણે પહોંચી ગયા અને પછી દોરી લઈને ઘરે આવવા માટે નીકળી ગયા છે। તો દોરીની કાલ આપણે વિડીયો જે અપલોડ કરી ત્યાંની અંદર જે દોરી હતી એમાંથી જ આપણે દોરી લાવ્યા છે। તો ના જોઈ હોય તો એ વ્લોગ આપણો કાલનો જોઈ લેજો, એની અંદર તમને દોરીની માહિતી મળી જશે ને કઈ કઈ દોરી હતી એ પણ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ આપણે દોરી લીધી છે અને લઈને પછી પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે। હું ફ્રેન્ડ અને બીજો એક ફ્રેન્ડ છે, આપણે 3 જણ છે, તો અમે ઘરે આવવા માટે નીકળી ગયા છે। અને પાછા આપણે જે માહોલ છે ઉમરેઠ માર્કેટનું તો તમે જોઈ રહ્યા છો ક્યારના આપણે વિડીયો શરૂ જ છે। તો ઉમરેઠ માર્કેટનું માહોલ આ રીતનું અહીંયા છે, તો તમને અત્યારે બતાવી દઈએ। આ ઉત્તરાયણના 7 દિવસ પહેલાંનું માહોલ આવું કંઈક જોવા તમને મળે છે અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે એમ માહોલ અહીંયા ફૂલ ગરમ થઈ જાય છે અને ભીડ પણ અહીંયા જોરદાર રહે છે અને પતંગોની પણ બહુ જ ડિમાન્ડ વધી જાય છે। તો તમે ઉમરેઠ આવો તો આ રીતના બજાર અત્યારે થોડું ભાવને એવું ઓછું છે, પણ પછી તમે જેમ ઉત્તરાયણ નજીક આવશો એમ ભાવ પણ વધી જશે। તો વહેલા તકે આવીને તમે પતંગોની દોરી લઈ લો અને અમે પાછા ઘરે જવા માટે નીકળી ગયા। તમે જોઈ રહ્યા છો તો હું અને બીજા આપણે 2 ફ્રેન્ડ ઘરે આવીએ અને આવીને પછી તમને દોરીનું રિવ્યૂ કહેવાના છે, કેવી નીકળી, કેવી કાપે છે, શું છે બધું તમને કહીશું। તો આ વ્લોગમાં તમે જોડાઓ। તો મિત્રો અમે કાલે દોરી લાયા હતા તેનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે। દોરી બ્લેક પેન્થર ઓરિજિનલ પૂરી ડોર કી ગારંટી જોઈ શકો છો તમે। આ દોરી કાલે આથી બહુ બધી પતંગો કાપી છે। આ ઓરિજિનલ માંજા આવે છે, તમારે લેવી હોય તો આજ લેજો બ્લેક પેન્થર 5000 વાર પાંડા 5। બીજી પણ લાયા છે, એનું આજે ગ્રાન્ડ ઓપનિંગ છે। આ સાખી સમ્રાટ 502 તમે જોઈને લેજો। 1000 મીટર 2000 મીટર 3000 મીટર અને આ દોરીનું ફૂલ ગેરંટી છે। હજુ આજે તોડી છે બહુ જોઈ શકો છો। સાખી સમ્રાટ 502 5000 વારનો ફિલકો આવશે, કાગળ આવું આવશે। સાખી સમ્રાટ ઓરિજિનલ દોરી મેદાની તમને પેચ કરીને પણ બતાવીએ તો જો અમે આ દોરથી બધી પતંગો કાપીને પણ રિવ્યૂ કરીશું, આનું તમે જોઈ લેજો। પતંગો કેટલી કાપાય ગણતા રહેજો અને અમારી વિડીયોને લાઈક કરતા રહેજો, ફોલો સબસ્ક્રાઇબ કરજો। ચીલ પતંગ, અટ્ટા પટ્ટા અને આ જયપુરની ફેમસ પતંગ જયપુરી ઓરિજિનલ બરેલીની પતંગ અને આ ચકાવવાના છે અત્યારે, આનથી પેચ કાપવાના। અને આ બાજુ મને કોઈ પતંગ નથી આવતું તો આ હવે કરીને ચકાવશું જો ઓરિજિનલ પતંગ। તમારે માં જેવું શીખવું પડે પતંગ હવે કરી ચકાવવાની। તો અભી હું અમે કરાવું તો જો હવે કરાવું તો તમે જોજો, અભી હું અમે કરી। અમારો બકરીભાઈ ફિલકો પકડશે જોજો।
તો મિત્રો હવે મેં તમને પતંગ બતાવી એનું પતંગ બનાવવાનું શરૂ કરી દીધું છે. એ શું કરો? આ કમઠાળું પકડો. આ કમઠાળું ભાગી શકો કકડો શેલ્ટર પર મારવાની છે. તો જો અને પણ વચ્ચે પણ મારવાની છે શેલ્ટર. તો જુઓ પતંગ હા બની ગઈ છે. તો જુઓ ઓરિજિનલ પતંગ લૂંટેલી પતંગ છે. જુઓ ઓરિજિનલ કોકે ભાગી નાખી દીધી તો આપણે હવે કરી દીધી. જો હવે ચકાઈશું તો જોતા રહેજો. હવે ચકાઈએ કઈ દોરી ચકાની? બ્લેક પેન્થર. જો અમારી પતંગ ચકી ગઈ. સાથી સમ્રાટ 502 સમ્રાટ 502 એ દોરી ચકી ગઈ પતંગ. તો જુઓ તો આલકે આપણે કિનિયર બતા રહેશું અને તમે વિડિયો બનાવો. સાથી સમ્રાટ 502 એ ચાલે ની ચોરી જા. મિત્રો અમે પતંગ ચકાઈ તો બધાએ પતંગ ઉતારી લીધી. જાણી ગયા 502 સાકી સમ્રાટ બોલે. જોઈ લો. અને મિત્રો આ બનાવેલી પતંગનું કિન્નર બાંધવાનું શરૂ છે. તો આમ જોજો હવે બ્લેક પેન્થરની આ પતંગ ચકશે. આમાં બ્લેક પેન્થર સાકી સમ્રાટ હોત પડી જાય તારા. રાત પડશે તારા આ રાતના રાજા ચગાવશે. કોણ? રાતના રાજા. જો મિત્રો અમારો નાનો ભાઈબંધ કેવી રીતે દોરી વેટવા. જોઈ લો પાવર. દોરી નહીં આવતી. બકરી ભાઈ પતંગ ચકાવા હે. ઢીલું વેટવી દીધું. અને આ બ્લેક પેન્થર વર્સિસ સાકી સમ્રાટ 502 વર્સિસ ફિટ થઈ છે. તો જોતા રહેજો. આ સોમા ટીડીનું કશું નહીં ચાલે. એ બ્લેક પેન્થરનું નિશાન આપી. વિપાઈ તમે ચૂપ રહો. બ્લેક પેન્થર તો તારી છે. હા ને ઓય ચાલ પેવન ઓય ચાલ ને. અમે આ બેને વર્સસ કરીએ. સાકી સમ્રાટ 502 વર્સસ બ્લેક પેન્થર. જોઈએ કઈ દોરી સારી છે. ચાલ પેવન દોરિયા દે. આટલા મત કાપ. એટલે હેડા પતંગ ના જવી જોઈએ. બ્લેક પેન્થર વર્સિસ સાથી સમ્રાટ. આ જો આ બકરી ભાઈના ભાઈબંધ છે. તો જુઓ સોમા ટીડી છો. જરા ભાઈબંધ જરા પતંગ જ નહીં કાકા હોતી. ઓ ખતરાઈ હો. એ ખબર ના પડે. બ્લેક પેન્થર ભાઈ સમ્રાટ બોલે. ચકી નહીં વગા ઉપર ચકવા દે. કાટને આ હગને કો આતા નહીં. કાટને કો આ ગયા. એક આ દે. સોમા ટીડી હવે આડે ધરજ આડે ધર. કે હાથમાં એક કાટને મેલે. अब बता मैं पावा आया जा ये क्या जो अभी आता हूं भी ऐसे ચપ્પો વાર થોડોક ઊંધો. તો બોલ એ બેનું પેલા વર્ષ ચાલુ એ પૂરું થઈ જાય. તું પેલાનો અપોન કરે આ છે. એ બોલે કે છે કાટા કાટાની ચક્કા નાખે એ બોલા ઉતરી જાય છે કभी જાઓ તો જોતા આ પતંગ કોઈ નહીં કાબુ નથી. આ પતંગ કોઈને બોલાવું નહીં. અને તો બનાવતા એ પતંગ ના બનાવતા. આ તો મેં ભૂલ કરી બનાવવા. આ તો મારી ચક્કી નાઈ અગર તમને પતા તો બીજા પીડાની દોરી કાપે તો એને નહીં કાપતા. હવે અમે દોરી બોરી લઈને ઘરે જઈએ છીએ. પતી ગયું અમારું. જો અમારો જયપાલ વેટો છે. દોરી વેટાય તે તમારી પાટા એટલે જ નહીં તમને વેતા તમ પાટા એટલે જ નહીં એ ચગા ઊંધી ને. ના ચાલે બ્લેક પેન્થર ના ચાલે. ઓરિજિનલ ચાલે. સાકી સમ્રાટ ચાલે. એ ના ચાલે બ્લેક પેન્થર કે
ના ચાલે. બાકી ચમડાથી ચાલે મારે. હા. જો આ હે ને લાકડાની દોરી નહીં ને ચાલશે. અબે જુઓ સાખી ચમડાના અમારો બ્લેક પેન્થરનો પાવર બતાવી દો. બતાવી દો યાર. હવે સાખી ચમડાના ટકાવ કરી દો. એક બઠે તો જ લે એ શું હવે ચકી ગઈ છે. આ સાખી ચમડા દોરી આપી લો. તમારે દોરી પર છે. બ્લેક પેન્થર ચકી ગઈ છે. લે લે ઓ દેખો જઈ લે. લે બોલે ના લે. એ જકાતા જલતું નહીં યાર. મેલ દે ફીલ કોઈ હોય ઉપર દોરી મારી છે હવે દૂધ લે ને દોરી પર બધું દોરી ને એટિંગ કરી છે લે બકરી વાંચી ચકાઈ લે તો હેલો ગાઈસ ચકવાઈ ગઈ છે બ્લેક પેન્થર વાળી પતંગ ઢગલી. લે ને બહુ નહીં ખબર કે એ કોઈ પતંગ ઉતારું કૂતરું આવે લ્યા ના બકરી ઉતાર બકરી રોટલા કૂતરું આવે કે પાલ પણ તો જુઓ તો મિત્રો જે દોરીનું ટેસ્ટિંગ કરવાનું હતું પણ આપણે પતંગ ચકાવી ત્યાં સુધી કે પતંગ ચકતી નથી તો આપણે અત્યારે નહીં કે પેચ કાપ્યા કે પતંગ ઉતાર પાડી છે. તો હવે આ બીજા બ્લોગની અંદર તમને કાલના બ્લોગમાં નેક્સ્ટ બ્લોગની અંદર તમને માહિતી આપી દઈશું અને લાઈવ તમને બતાવીશું કે કેવી દોરી નીકળી છે અને કેવી રીતના પતંગો કાપે છે. તો આ બ્લોગ જો એ રીતના આગળના બ્લોગમાં પણ તમે જોતા રહેજો તો દોરીની માહિતી તમને આપી દઈશું કેવી દોરી નીકળી કેવી છે અને કઈ લેવાય. તો નેક્સ્ટ બ્લોગમાં તમે જોડાઈ રહેજો અને અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. સંભાતી છે અને આ 12 રૂપિયા થઈ ગયા છે જયપુરી પતંગ ઓરિજિનલ બરેલીની બધી જ પતંગો એક નંબર છે પણ ભાવ વધારે છે એટલે જોઈને લેજો અને જોઈને ચકાવજો. અને એક કઈ પર ભાગલી આવે ને. હા એ સોમાભાઈની ગેરંટી. હા સોમાભાઈ પતંગવાળા કનભાઈપુરા અમે આવીને લઈ જાઓ. ઓરિજિનલ પતંગો કેટલી જોઈએ એટલે કનભાઈપુરા બસ સ્ટેન્ડ પાસે સોમાભાઈનું ઘર છે આવીને મળી જજો. બ્લેક પેન્થર રાખીને કરે તો એમની જોડેથી પૈસા લઈ કૃષ્ણા જજો. હોટલ માટે કૃષ્ણા હોટલ આગળ આવી જવાનું કણભાઈપુરા